મારી જોડે ગમે ત્યારે રોટલી વધે તો એનો કંઈક નવો નાસ્તો બનાવી જ લઉં છું. તો આજે પણ 6-7 રોટલી બચી ગઈ છે, તો એને આ રીતના હું કટ કરી લઉં છું. પહેલાં તો ઊભા કાતરની મદદથી અને બધા ટુકડા કરી લેવાના. ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તો બનાવશો ને તો આને 10 દિવસ તમે સ્ટોર પણ કરી શકશો અને બાળકોને ગમે ત્યારે લંચ બોક્સમાં ભરીને આપી શકાશે. રોટલી આ રીતના પતલી કટ થઈ જાય એટલે એને આપણે સ્ક્વેર શેપમાં કટ કરીશું. આ રીતના મોટા મોટા ટુકડામાં પહેલાં કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમને ચા જોડે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. બધી રોટલી આપણી કટ થઈ ગઈ છે. હવે આપણે થોડું તેલ લેશું, 2-3 ચમચી, અને રોટલી બધી આપણે એની અંદર એડ કરી દઈશું અને પછી એને ધીમા તાપે આપણે બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું. આ રીતના બધી રોટલી મારી ગોઠવાઈ ગઈ છે અને બ્રાઉન પણ થઈ ગઈ છે. 5-10 મિનિટમાં તો આપણી રોટલી આ રીતના થઈ જશે. અને બધી કાઢી અને પછી 1 જ ચમચી તેલ લેશું આપણે, કારણ કે આપણા તલ ખાલી એના શેકાઈ જાય. આ રીતના તલ 2 ચમચી મૂકી અને ઉપરથી મૂકીશું ચીલી ફ્લેક્સ અને બધું મિક્સ કરી અને આપણે રોટલી એડ કરી દઈશું. અને આની ઉપર પછી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ, અને રોટલી એકદમ કડકડી બનશે. ચપટી હળદર નાખીશું અને મિક્સ કરી લેશું અને 5-1 મિનિટ હલાવીશું એટલે આપણી રોટલી તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમે આ રોટલીને ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો અને 10 દિવસ સારી રહે છે. તો તૈયાર છે આપણી ક્રિસ્પી રોટલી. એકવાર ટ્રાય કરજો.